डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું। આ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમે એમલિસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર ML2 103ના યુનિટ નંબર 3 કે જેનું નામ પ્રોગ્રામિંગ છે તે એકમ વિશે માહિતી મેળવશો। એકમ 3 પ્રોગ્રામિંગ, તેના આપણે રૂપરેખા જોઈએ તો તેના હેતુ એટલે કે ઉદ્દેશ્ય શું છે, તેનો પરિચય, ત્યારબાદ અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ કેવી રીતે કાર્ય કરે છે, તેનો હેતુ શું હોય છે, પ્રોગ્રામ વિકાસ જીવન સાયકલ શું છે, પ્રોગ્રામિંગના પ્રકારો કયા કયા છે, અલગ અલગ ટાઈપ્સની પ્રોગ્રામિંગ લેંગ્વેજો કઈ કઈ છે, પ્રોગ્રામ ભાષાની પેઢીઓ કઈ કઈ છે, તેના વિશે તમે આ એકમમાં માહિતી મેળવશો। આપણે હેતુઓની વાત કરીએ તો આ એકમનો ઉદ્દેશ્ય છે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને અત્યારે આપણે જાણીએ છીએ કે જીવન વ્યવહારમાં આપણે જે પણ ડિજિટલ ટૂલ વાપરીએ છીએ તેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થયેલો હોય છે। પર્સનલ ડિવાઇસમાં કોમ્પ્યુટરમાં જે હાર્ડવેરનો ઉપયોગ થાય છે એ મોટા હોય છે, આપણે મોબાઈલમાં જે હેન્ડહેલ્ડ ડિવાઇસ હોય છે જેમાં જે ઉપયોગ કરીએ છીએ તેના પ્રકાર કોમ્પ્યુટરની સરખામણીમાં નાના હોય છે। તો પ્રોગ્રામિંગ સમજવું કેમ જરૂરી છે? તો પ્રોગ્રામિંગનો ઉપયોગ દરેક જગ્યાએ અત્યારે ડિજિટલ ટૂલમાં થાય છે। તો આપણે વાત કરીએ કે વેબસાઇટ છે, એપ્લિકેશન છે, સોફ્ટવેર છે, આ જે પણ ડિજિટલ ટૂલ બનાવવામાં આવે છે ત્યાં કોઈ પણ અંશે પ્રોગ્રામિંગ એટલે કે સૂચનાનો સમૂહ લખાયેલો હોય છે, તેના આધારે તે કાર્ય કરે છે, એટલે કે પ્રોગ્રામિંગ સમજવું જરૂરી છે। ત્યારબાદ જે પણ ડિજિટલ ટૂલ છે તેના જે કાર્યો હોય છે તે કાર્યોને સ્વસંચાલિત કરવા માટે એટલે કે ઓટોમેટેડ કરવા માટે એક ડેટાનો સમૂહ આપેલો હોય છે, તે પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલો હોય છે, તે પણ આપણે સમજવું જરૂરી છે। પછી જે આપણે જીવનમાં જે પણ તાર્કિક વિચારસરણી કરીએ છીએ અત્યારે એઆઈના માધ્યમથી થવા લાગી છે, તો એઆઈના માધ્યમથી જે તાર્કિક વિચારસરણી થાય છે, સમસ્યાનું નિરાકરણ થાય છે, તે કેવી રીતના થાય છે તેની પાછળ એક પ્રોગ્રામ કાર્ય કરે છે। તો પ્રોગ્રામ શું છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે અને પ્રોગ્રામની અલગ અલગ પેઢીઓ કઈ છે તે જાણવું જરૂરી છે। આપણે પરિચય જોઈએ તો આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટર તેની પોતાની મેળે એટલે કે કોમ્પ્યુટર ડિવાઇસ છે અથવા તો કોઈ પણ મોબાઈલ ડિવાઇસ છે, ડિજિટલ ટૂલ છે, પોતાની મેળે વિચાર કરતું નથી, તેને એક સૂચનાઓનો સમૂહ આપવામાં આવે છે જેને આપણે સેટ કહીએ, સૂચનાના સમૂહ કહીએ। તો એ સૂચનાનો સમૂહ જે છે એ પૂરો એક પ્રોગ્રામ બનાવે છે અને જે સૂચનાનો સમૂહ જે લેંગ્વેજમાં લખાયેલો એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખાય છે। તો કોમ્પ્યુટર તેની પોતાની મેળે વિચારતું નથી કે નિર્ણય લઈ શકતું નથી। કોમ્પ્યુટરના ઉપયોગ વડે સમસ્યાનું સમાધાન કરવા અને તેને સમજી શકે તેવા સ્વરૂપમાં માહિતીઓની ગોઠવણ આપવી જરૂરી છે। આ સૂચનાઓને લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે। પ્રોગ્રામિંગ એ કોમ્પ્યુટરને ચોક્કસ કાર્ય કરવા માટે સૂચનાઓ લખવાની પ્રક્રિયા છે। આ સૂચનાઓ પ્રોગ્રામિંગ ભાષામાં લખવામાં આવે છે જેને કોમ્પ્યુટર સમજી શકે છે અને તેનો અમલ કરી શકે છે। હવે વાત કરીએ કે પ્રોગ્રામ એટલે આપણે વાત કરી કે જે ઇન્સ્ટ્રક્શન હોય છે, સૂચનાઓ હોય છે, તેના સમૂહને આપણે પ્રોગ્રામ કહી શકીએ છીએ। ત્યારબાદ છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ, અ ફોર્મલ લેંગ્વેજ યુઝડ ટુ રાઇટ પ્રોગ્રામ, એટલે કે જે ભાષામાં પ્રોગ્રામ લખવામાં આવેલો હોય છે, અલગ અલગ ભાષાઓ હોય છે, તેને પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ છે સિન્ટેક્સ, ધ સેટ ઓફ રૂલ્સ ધેટ ડિફાઇન ધ સ્ટ્રક્ચર ઓફ પ્રોગ્રામ, એટલે અલગ અલગ ભાષામાં અલગ અલગ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં છે તેમની અલગ અલગ સિન્ટેક્સ હોય છે, તે સિન્ટેક્સનો ઉપયોગ કરીને એક પ્રોગ્રામ લખવામાં આવેલો છે। તો જે સિન્ટેક્સોનો સમૂહ છે તેને સિન્ટેક્સ કહેવામાં આવે છે। ત્યારબાદ છે કમ્પાઇલર અને ઇન્ટરપ્રેટર, એટલે કે જે પણ આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં સૂચનાઓ લખીએ છીએ, પ્રોગ્રામ લખીએ છીએ, તેને કમ્પાઇલર અથવા ઇન્ટરપ્રિટર વડે મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવામાં આવે છે અને કોમ્પ્યુટર સમજી શકે તે પ્રકારે બાઇનરી લેંગ્વેજમાં 0 અને 1ના સમૂહમાં કોમ્પ્યુટરને સૂચના આપવામાં આવે છે, તેને આપણે કમ્પાઇલર કે ઇન્ટરપ્રિટરનો ઉપયોગ કરવામાં આવે છે। અને ત્યાં છેલ્લું છે અલ્ગોરિધમ, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ જે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પ્રોગ્રામ બનાવેલો હોય છે તેનો સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક સ્ટેપ પછી બીજું સ્ટેપ કેવી રીતના કાર્ય કરશે તે ડિફાઇન કરેલું હોય તે પ્રકારને જે સૂચનાઓનો સમૂહ છે તેને આપણે અલ્ગોરિધમ તરીકે ઓળખી શકીએ છીએ।
તો પ્રોગ્રામિંગ શું છે તેની સમજણ સરળ અને પ્રખ્યાત ઉદાહરણ દ્વારા સમજી શકીએ. એટલે કે ઉદાહરણ આપેલું છે કે આપણે રોજિંદા જીવનમાં આપણે કોઈ શબ્દ ગુજરાતી શબ્દ છે તો તેનો મિનિંગ આપણને ખબર નથી, તો તેનો મિનિંગ શું થાય છે તે શોધવા આપણે એક શબ્દકોશ લઈએ છીએ. ધારો કે નજીકનો મતલબ આપણને ખબર નથી, તો ડિક્શનરીમાં આપણે અબક પ્રમાણે નમાં જઈશું, પછી ન પરથી જમાં જઈશું, ત્યારબાદ કમાં જઈશું. તે પ્રમાણે આપણને નજીકનો અર્થ મળશે અને એનું મિનિંગ શું થાય છે તે જાણવા મળશે. આ થઈ આપણે જે આપણી જોડે હેન્ડબુક છે, શબ્દકોશ છે, એ બુકમાંથી શોધવાની. તો કોમ્પ્યુટર કેવી રીતના કાર્ય કરે છે? તો કોમ્પ્યુટરમાં આપણે જે શબ્દ શોધવો છે તે ઇનપુટ તરીકે લે છે. ત્યારબાદ કોમ્પ્યુટરમાં જે પણ શબ્દો ઉપલબ્ધ હોય છે તે ઇનપુટ સાથે સરખાવે છે કે નજીક ઇઝ ઇક્વલ ટુ નજીક. ત્યારબાદ તેને સેમ શબ્દ મળે છે એ આપણને આઉટપુટ તરીકે ડિસ્પ્લે કરે છે. આ રીતે એ કાર્ય કરે છે. ત્યારબાદ છે ભાષા સમજવા માટે સંજ્ઞા, શબ્દો અને ભાષાના નિયમો શીખવા પડે છે. પ્રોગ્રામિંગ કરવા માટે ઘણી બધી ભાષાઓ ઉપલબ્ધ છે. વિસ્તૃત અમલીકરણ માટે તે વિકસાવવામાં આવેલી છે. આ અમલીકરણના આધારે પ્રોગ્રામ 2 પ્રકાર પડે છે. એટલે આપણે વાત કરી કે કોમ્પ્યુટર સમજી શકે તેવા સૂચનાઓ લખવામાં આવે છે જેને આપણે પ્રોગ્રામ કહીએ છીએ. ત્યારબાદ જે પ્રોગ્રામ લખવામાં આવે છે, જે લેંગ્વેજમાં લખવામાં આવે છે એને આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ડિફાઇન કરીએ છીએ. અને આ જે પ્રોગ્રામ છે એ 2 આધારે લખવામાં આવે છે. એક છે યંત્ર પ્રોગ્રામ અને બીજો છે અમલીકરણ પ્રોગ્રામ. હવે યંત્ર પ્રોગ્રામ અને અમલીકરણ પ્રોગ્રામ શું છે તેના વિશે જોઈએ માહિતી. તો યંત્ર પ્રોગ્રામથી કોમ્પ્યુટરનો ઉપયોગ ઉપલબ્ધ થાય છે. એટલે આપણી જોડે જે પણ ડિજિટલ ડિવાઇસ છે એ ટૂલનો આપણે યુઝર ઇન્ટરફેસ વડે ઉપયોગ કરી શકીએ છીએ. એવો પ્રોગ્રામ જે ઇન્સ્ટોલ કરેલો હોય ડિવાઇસમાં એને આપણે યંત્ર પ્રોગ્રામ તરીકે ઓળખી શકીએ છીએ. તો સંચાલન તંત્ર જેવા કે ડોસ અને વિન્ડોઝ જેમાં ઘણા અન્ય પ્રોગ્રામો ઇનપુટ આઉટપુટ ઘટકના નિયંત્રણ માટે, ત્યારબાદ જે મેમરી ડિવાઇસ અંદર હોય તેનો ઉપયોગ માટે, પ્રક્રિયા કરવા માટે બધા તંત્ર પ્રોગ્રામ ઉપલબ્ધ હોય છે. યંત્ર સોફ્ટવેરના વિકાસ માટે C ભાષાનો વિશાળ રીતે ઉપયોગ થાય છે. એટલે આપણે વાત કરીએ કે અત્યારના જે જનરેશન છે તેમાં વિન્ડોઝ 11 છે, એપલ છે, પહેલાંના જમાનામાં વિન્ડોઝ 8નો ઉપયોગ થતો હોય. ત્યારબાદ જે લિનક્સ સિસ્ટમ છે, મેક ઓએસ છે, ઉબન્ટુ છે, એન્ડ્રોઈડ ઓએસ છે. તો આ ઓએસ બનાવવા માટે જે પ્રોગ્રામનો ઉપયોગ થાય છે એને આપણે યંત્ર પ્રોગ્રામ કહી શકીએ છીએ. અને મોટા પ્રમાણમાં આવા યંત્ર પ્રોગ્રામ બનાવવા માટે C ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરીએ બીજો પ્રકાર, અમલીકરણ પ્રોગ્રામ. તો અમલીકરણ પ્રોગ્રામ એટલે શું? તો અમલીકરણ પ્રોગ્રામ વિસ્તૃત અમલીકરણ જેવા કે ગ્રંથાલય સ્વસંચાલન એટલે કે લાઇબ્રેરી ઓટોમેશન, માહિતી સુધારણા, માહિતી પ્રક્રિયા, શોધ નિયંત્રણ. આપણે કોઈ માહિતી શોધવી છે, ધારો કે આપણે ગૂગલનો ઉપયોગ કરીએ છીએ, ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ, વગેરે બનાવવા માટે જે પ્રોગ્રામ લખાયેલો હોય છે તેને આપણે અમલીકરણ પ્રોગ્રામ તરીકે ઓળખી શકીએ છીએ. ધારો કે આપણે વાત કરીએ કે આપણે મોબાઈલમાં કેલ્ક્યુલેટર વાપરીએ છીએ, તો કેલ્ક્યુલેટર એક એપ્લિકેશન છે જે આપણે એક અમલ કરે છે, જે યુઝરને પોતાના રોજિંદા કાર્યમાં ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવા પ્રોગ્રામને અમલીકરણ પ્રોગ્રામ કહેવામાં આવે છે. હવે વાત કરીએ કે એક પ્રોગ્રામ પાયથન, અત્યારનો જે જનરેશન છે તેમાં પાયથનમાં લેંગ્વેજનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તો પાયથનમાં કોઈ વર્ડ આપણે પ્રિન્ટ કરવો છે તો પાયથનમાં જે લેંગ્વેજ છે એની સિન્ટેક્સ પ્રમાણે પ્રિન્ટ, ત્યારબાદ હેલો વર્ડ જે આપ ડિસ્પ્લેમાં જોઈ શકો તે રીતે રાઇટ કરેલું હશે તો આપણે તેને રન કરાવીશું તો હેલો વર્ડ ડિસ્પ્લેમાં ડિસ્પ્લે થશે. તો આ રીતે કોઈપણ જે અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે તેની સિન્ટેક્સ પ્રમાણે પ્રોગ્રામ લખવામાં આવે છે. ત્યારબાદ છે અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ. હવે અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ એટલે શું? એટલે આપણે વાત કરી કે કોઈપણ કોમ્પ્યુટર પ્રોગ્રામ છે તે કોઈ ચોક્કસ પ્રોગ્રામના અમલીકરણ માટે બનાવવામાં આવેલો હોય છે. કોઈ સમસ્યા હોય છે તેના નિરાકરણ કરવા માટે એ પ્રોગ્રામ બનાવવામાં આવે છે. તો આ પ્રોગ્રામ બનાવવા પહેલાં, પ્રોગ્રામિંગ લેંગ્વેજ લખતા પહેલાં તે કેવી રીતે કાર્ય કરશે તેને ડિફાઇન કરવા માટે એક ફ્લો ચાર્ટ બનાવવામાં આવે છે કે આ રીતે આ પ્રોસેસ આગળ વધશે. આવા જે લેંગ્વેજ હોય છે, જે પ્રોસિડર હોય છે તેને આપણે ફ્લો ચાર્ટ તરીકે ઓળખી શકીએ છીએ. તો ફ્લો ચાર્ટ એ કોમ્પ્યુટર ડેટા અને માહિતીની સમસ્યાના નિરાકરણ પ્રક્રિયા અને સ્વયં સંચાલિત કરવા માટે વપરાય છે.
કોમ્પ્યુટરના વિવિધ પ્રોગ્રામિંગ ભાષા જેવી કે C++ અથવા ઘણી બધી અન્ય દ્વારા મળેલ માહિતી વ્યવસ્થાને આધારે બધું કરે છે. કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને માહિતીને સેટ અપાય છે, જેને આપણે પ્રોગ્રામ કહીએ છીએ. તો અલ્ગોરિધમ ભાષામાં પ્રસ્તુત થાય છે, જે પ્રોગ્રામિંગ ભાષા તરીકે જાણીતું છે. આવી રીતે પહેલાં નોંધ્યું કે પ્રોગ્રામ લખવા માટે પ્રોગ્રામિંગ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત માહિતીની ગોઠવણ સ્વતંત્ર રીતે પણ કોઈપણ પ્રોગ્રામિંગ ભાષામાં પ્રસ્તુત થઈ શકે છે, જેને આપણે અલ્ગોરિધમ કહે છે. તો વ્યાખ્યા જોઈએ કે અલ્ગોરિધમ એટલે શું. તો અલ્ગોરિધમમાં અર્થગ્રહણની ગોઠવણ અને સરળ અર્થવાળા ચોક્કસ તબક્કા હોય છે, જે પ્રારંભિક શરતોથી વ્યવસ્થા આપે છે, પ્રત્યાયન આઉટપુટ પેદા કરે છે અને ચોક્કસ સમય ઘટાડે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો અલ્ગોરિધમ શબ્દનો અર્થ એ રીતે થાય કે ગણતરી અથવા અન્ય સમસ્યાના નિરાકરણમાં કામગીરીમાં અનુસરણ માટે મર્યાદિત નિયમોનો સેટ ઘડવામાં આવેલો હોય છે, સૂચનાનો સમૂહ હોય છે, જે ક્રમશઃ કાર્ય કરે છે. તેને આપણે અલ્ગોરિધમ કહી શકીએ. હવે અલ્ગોરિધમ જે હોય છે તેમાં અલગ અલગ ફ્લો ચાર્ટનો ઉપયોગ થાય છે. તો ફ્લો ચાર્ટમાં જે સિમ્બોલનો ઉપયોગ થાય છે તેનો ચોક્કસ મિનિંગ હોય છે. તો આ ચોક્કસ મિનિંગ શું હોય છે તે આપણે સમજીએ. તો અલ્ગોરિધમ ફ્લો ચાર્ટના ઉપયોગ વડે પણ પ્રસ્તુત થાય છે. ફ્લો ચાર્ટ સરળ અને ચોખ્ખી અલ્ગોરિધમ વિશેની સમજણ આપે છે. ફ્લો ચાર્ટ દ્વારા અલ્ગોરિધમ વિશેની સમજ સરળ બને છે, જે અલ્ગોરિધમ ટેક્સ્ચ્યુઅલ પ્રદર્શનને સમાન હોય છે. ફ્લો ચાર્ટની નિશાનીઓ જોઈએ તો પહેલું છે ટર્મિનલ. એટલે આપ તમે જોઈ શકો છો કે ટર્મિનલ પ્રમાણે બટન જેવું એક સિમ્બોલ છે, તેનો ઉપયોગ થાય છે. એટલે કોઈ પણ પ્રોગ્રામ શરૂ થતાં પહેલાં આ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સામાન્ય રીતે પ્રોગ્રામમાં ટર્મિનલ પોઈન્ટને પ્રસ્તુત કરાવે છે, જે બિગિન એટલે કે સ્ટાર્ટ થવું અથવા એન્ડ થવું અને સ્ટાર્ટ અથવા સ્ટોપ તરીકે ઓળખવામાં આવે છે. બીજું સિમ્બોલ છે ઇનપુટ અને આઉટપુટ. કોઈ પણ આપણે ઇનપુટ આપવો છે પ્રોગ્રામમાં, તો એના સિમ્બોલ તરીકે સમાંતર ચતુષ્કોણનો ઉપયોગ થાય છે. આપ બે ઇનપુટ આઉટપુટમાં ડિસ્પ્લેમાં જોઈ શકો છો. તો સમાંતર બાજુનો બનેલો ચતુષ્કોણ ઇનપુટ આઉટપુટ કાર્યને પ્રસ્તુત કરે છે, જેમ કે પ્રક્રિયા માટે ડેટા ઉપલબ્ધ કરવા અથવા પ્રક્રિયા માહિતીનું રેકોર્ડિંગ કરવા. આ તબક્કો ઇનપુટ સાધનમાંથી નંબરને મેળવે છે. ત્રીજો સિમ્બોલ છે પ્રક્રિયા. એટલે કે કોઈ ચોક્કસ પ્રક્રિયા, ધારો કે કોઈ સરવાળો થાય છે A+B=C, તો A+Bનો જે સરવાળો થાય છે તે પ્રક્રિયાને દર્શાવવા માટે આ ચોરસનો ઉપયોગ થાય છે. તો આ ચોરસ પ્રક્રિયા તંત્રને પ્રસ્તુત કરે છે. પ્રક્રિયા ડેટાને ફેરવે છે અથવા બદલે છે. સામાન્ય રીતે અસાઇનમેન્ટ આ નિશાનીઓ દ્વારા પ્રસ્તુત થાય છે. ત્યારબાદ છે પ્રવાહની નિશાની. આપ એરો જોઈ શકો છો, અપ ડાઉન રાઇટ લેફ્ટ. તો કોઈ પ્રક્રિયા છે એ કયા દિશામાં પ્રવાહિત થાય છે તે દર્શાવવા માટે આ અપડાઉન અને લેફ્ટ રાઇટ એરોનો ઉપયોગ કરવામાં આવે છે. તો લાઇન અથવા એરો પ્રવાહની દિશા, પ્રવાહ નિયંત્રણ પ્રસ્તુત કરે છે. સામાન્ય રીતે પ્રવાહની દિશા એ ડાબીથી જમણી અથવા ઉપરથી નીચે હોય છે. ત્યારબાદ છે એનોટેશન. તો એનોટેશન એ છે તૂટેલી લાઇન અથવા ચોરસ એ એનોટેશન કાર્યને પ્રસ્તુત કરે છે. વર્ણનાત્મકમાં વધારો કરે છે. એટલે કોઈ પ્રસ્તુત આપણે ડિફાઇન કરવી છે કે આમાં શું પ્રક્રિયા થાય છે તે દર્શાવવા માટે આ તૂટક લાઇનનો ચતુષ્કોણનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે નિર્ણય લેતી નિશાની. એટલે ફાઇનલ આઉટપુટ દર્શાવવા માટે આ ચતુષ્કોણનો ઉપયોગ થાય છે. તો ડાયમંડ જેવું જે ચતુષ્કોણ છે, તો ડાયમંડ નિર્ણય અથવા કાર્ય સંચાલનના સ્વિચિંગ પ્રકારને પ્રસ્તુત કરે છે, જે ઘણા બધા વિસ્તારોમાંથી કયા રસ્તાને અનુસરણ કરવું તે નક્કી કરવામાં આવે છે અને એવો નિર્ણય દર્શાવે છે જેના જવાબ હા અથવા નામાં હોઈ શકે. ત્યારબાદ છે જોડાણ. એટલે એક જે ચતુષ્કોણ હોય છે બીજા ચતુષ્કોણ સાથે અથવા એક ફ્લોચાર્ટથી બીજા ફ્લોચાર્ટમાં જોડાણ કરવા માટે આ જે સર્કલ અને એરોની નિશાની છે તેનો ઉપયોગ થાય છે. તો ગોળ એ જોડાણ નિશાની છે, જે કાર્યને પ્રવાહમાં પ્રસ્તુત કરવા માટે વપરાય છે, જેમ કે ફ્લોચાર્ટનો ભાગ જે આવતા અથવા અન્ય પેજને સતત પ્રસ્તુત કરે છે. ત્યારબાદ છે પૂર્વ નિર્ધારિત પ્રક્રિયા. તો બે બાજુના ચોરસમાં જે સિમ્બોલ દર્શાવ્યો છે તે પૂર્વ નિર્ધારિત પ્રક્રિયાને પ્રસ્તુત કરે છે. તો બે બાજુના ચોરસ નામની પ્રક્રિયાને પ્રસ્તુત કરે છે, જેમાં એક અથવા વધારે સંચાલનો અથવા પ્રોગ્રામિંગ પગલાઓનો સમાવેશ થાય છે, જે બીજે ચોક્કસ થાય છે, જેમ કે મોડ્યુલ અથવા પેટા રૂટિનમાં. ત્રીજો પોઈન્ટ છે પ્રોગ્રામ વિકાસ જીવન સાયકલ. જે આપણે કોઈ પણ પ્રોગ્રામ લખીએ છીએ તેનું સ્ટાર્ટિંગ કેવી રીતના થશે. તો
તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે માહિતી મેળવી કે પ્રોગ્રામિંગ શું છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, પ્રોગ્રામ કોને કહેવામાં આવે છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ કોને કહેવામાં આવે છે. વધુ માહિતી આપણે આ એકમના ભાગ 2માં મેળવીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. स्वाध्यायः परः